આપણે હવે દરેક મિત્રોએ જય દ્વારકાધીશ. આપણે ચાલતા જ્યાં પહેલા આપણા પગની નીચે આ પટ્ટી મારશું. આ પટ્ટીનો ફાયદો એવો છે કે 80% કેસમાં તમને ફોલ્લા પડતા નથી. કેમ કે પગ ગરમ થતો નહીં એટલે ફોલ્લા પડતા નથી. પટ્ટી ક્યાં મારવાની કે કેવી રીતે મારવાની? આ પટ્ટી અહીંયા મારવાની છે. તો એ આ લાઈન લગાવી આમ કરીને આને ખેંચીને આપણે પટ્ટીયા મારી સરળ રીત. અને આ જે જગ્યા આંગળીઓ બચે ત્યાં વેસલીન લગાવી દેવાનું આખા પગમાં. વેસલીન કે બીજી કોઈ બી મોઇશ્ચરાઇઝર ક્રીમ લગાવી દો તો તમને ફોલ્લા પડવાના ચાન્સીસ 80% ઘટી જાય. આપણે બંને પગમાં મારી દઈશું પહેલા અને પછી આપણે મોજા અને બૂટ જે પહેરવું હોય એ પહેરીશું. ફોલ્લા ના પડે એટલે તમારે 70% તકલીફ ના પડે. ઓકે, સમજી ગયા તમારે કેવું કરવાનું? કદાચ પગમાં જાઓ તો આ ધ્યાન રાખજો અને બાકીની બધી જગ્યાએ વેસલીન લગાવીને મોજા પહેરજો તો ફોલ્લા નહીં પડે. જય દ્વારકાધીશ. આપણે ગોળ ગોળ મળીએ.